ઊંઝા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપન કૌભાંડ થયાનો આરોપ। નકલી કૂપનથી 15 લાખ કરતાં વધુનું દૂધનું વેચાણ થઈ ગયાનો પર્દાફાશ। નકલી કૂપન છાપવાનો ગામના જ એક વ્યક્તિ પર લાગ્યો છે આરોપ। ગ્રામજનોને દૂધ લેવા માટે ડેરીએ છપાવેલ અસલ કૂપન જેવી જ નકલી કૂપન બનાવાઈ। દૂધ ગ્રાહકોને આ નકલી કૂપન 2400ના બદલે 2000માં અપાતી। નકલી કૂપન કૌભાંડ મુદ્દે ડેરીના મંત્રી અને પ્રમુખે તપાસ કરી તો છેલ્લા 2 વર્ષથી ડેરીમાંથી નકલી કૂપનથી દૂધનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું। નકલી કૂપન કૌભાંડનો પર્દાફાશ થતાં ડેરીએ સમિતિએ ડેરીના મંત્રીની જવાબદારી નિયત કરીને ખોટના રૂપિયા મંત્રી પાસેથી વસૂલ્યા। ડેરીના પ્રમુખે કૌભાંડ થયાનો સ્વીકાર કરી નકલી કૂપન બતાવનાર પાસેથી 7 લાખ વસૂલ કરવાની પ્રતિક્રિયા આપી। બીજી તરફ આટલું મોટું કૌભાંડ હોવા છતાં ડેરીના મંત્રી કે પ્રમુખે કેમ પોલીસ ફરિયાદ નથી કરી તે એક સવાલ છે। કૂપનનું કૌભાંડ બહાર આવ્યું એના વિશે મંત્રીજીને જાણ થઈ। મંત્રીજી મને જાણ કરી કે ભાઈ આપણે કુંડામાં કૂપનનું ડુપ્લિકેટ વેચાય છે। એની અમને પાછળ એના તપાસ કરી। તપાસ કરતાં ખબર પડી કે ભાઈ ડુપ્લિકેટ કૂપન વેચાણ થાય છે। તે એની સાંજે મેં ઊભા રહી એની અમે તપાસ કરી તો પ્રજાપતિ નામના ભાઈ ડુપ્લિકેટ કૂપન કરી વેચતા હતા। એમને અમે પછી પકડ્યા અને પકડ્યા પછી એનો ગુનો કબૂલ્યો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, તમે જે કહેશો અમે તૈયાર છીએ। એટલે 7 થી 7.5 લાખ રૂપિયા એમને આપવા માટે તૈયાર થઈ ગયા છે। બાબતે સાહેબ અમારું ઓડિટર આવ્યો વખત અમારા ઓડિટરને જાણ કરી એટલે અમે ઓની આપવા દાડામાં તપાસ કરીને માણસને પકડીને એને જે તે દંડ કાર્યવાહી કરી, દંડની કમિટી ભેગી કરીને। એટલે કેવી રીતે નકલી કૂપનો બનાવી હતી? છાપીને જ બનાવી છે એને પ્રેસમાં, સરસ્વતી પ્રેસ ઊંઝા ખરો ને એમાં બનાવીને જ એને અમારે સરસ્વતી પ્રેસનું એડ્રેસ પણ એને આપ્યું।